યુજીસી પર આજ મહાસંગ્રામ મચ્યું છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં એક સરખો એક સુરે વિરોધ થઈ રહ્યો છે અને તેઓ પોતે આને હટાવવાની માંગ કરી રહ્યા છે। કેટલીક વિગતો અમે આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી થઈ રહી છે તેના માટે આખો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે। યુજીસી નિયમો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં હવે આ અંગે સુનાવણી કરવામાં આવશે અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે। કોર્ટના હસ્તગત છે કે આખરે શું નિર્ણય આવે છે, પણ અલગ અલગ અરજી આવી છે અને એ જ તમામ એપ્લિકેશન એક કરીને સુનાવણી ફાઇનલ જે જજમેન્ટ છે તે સુપ્રીમ કોર્ટ આપવાની છે। જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની અને તેમની હેઠળની ખંડપીઠમાં આ સુનાવણી કરવામાં આવશે, એટલે કે તેમના અંડર આ ખંડપીઠમાં સુનાવણી થશે। સૂર્યકાંતની આગામી દિવસોમાં થઈ શકે છે સુનાવણી, તેની તારીખ પણ સામે આવી જશે કે ક્યારે આ અંગે સુનાવણીનો દિવસ એ નક્કી કરવામાં આવે છે। નવા નિયમો જે પક્ષપાતી છે તેવો આરોપ છે ને કેમ થઈ રહ્યો છે આ નિયમનો વિરોધ, આ રેગ્યુલેશનનો વિરોધ, તેની વાત કરીએ કે આ પક્ષપાતી છે। એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને તેનાથી રક્ષણ મળશે, પણ એ રક્ષણને કારણે ક્યાંક જનરલ કેટેગરી હતાહત થઈ રહી છે તેવું તેના લોકોનું, એટલે કે સવર્ણ લોકોનું કહેવું છે। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને રક્ષણ આનાથી નથી મળવાનું તેવું પણ સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેઓ અહેસાસ કરી રહ્યા છે। તેઓ તેમને પણ ક્યાંક આવનારા સમયમાં આ બાબતને લઈને તેઓ પણ હતાશ થઈ રહ્યા છે કે આ ખોટું છે। નવા નિયમો બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરે છે। જે રેગ્યુલેશન ઊભું કરવામાં આવ્યું છે 4 આદેશો, અને 4 આદેશો બંધારણીય વિરુદ્ધ છે તેવું પણ તેમનું કહેવું છે। નવા નિયમથી માત્ર કેટલાક ચોક્કસ વર્ગોને, જે પ્રકારે હમણાં પણ આપણને કહ્યું કે એસસી એસટીના જે સમુદાયના જે વિદ્યાર્થીઓ છે તેમને જ માત્ર રક્ષણ આપવાની વાત છે ઓબીસીને, તેનાથી જનરલ કેટેગરી ક્યાંક હતાશ થાય છે તેવું એ વિદ્યાર્થીઓનું સમજવું છે। સમાનતાના અધિકારનો પણ ભંગ થાય છે। એ ટીકાકારોનું તો એવું કહેવું છે કે આનાથી સોશિયલ ડિસ્ક્રિમિનેશન, એટલે કે સામાજિક ભેદભાવ ઊભા થશે। જોકે ધર્મેન્દ્ર પ્રધાન, હમણાં જ આપણે એમની વાઇટ સાંભળી, તેમનું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ નિષ્પક્ષતા માટે છે અને તમામ સમાજોના રક્ષણ માટે છે। એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ક્યાંય મિસયુઝ ચલાવી લેવામાં નહીં આવે। તો